जय श्री कृष्ण विद्यार्थी मित्रों। तो लास्ट टाइम આપણે રિએક્શન ભણી ગયા આર્ન્ટ આઇન્સ્ટાઇન રિએક્શન એન્ડ બિચલર નેપલ્સ્કી રિએક્શન। ત્યારબાદ આપણે આજે જોશું રીઅરેન્જમેન્ટ। તો ફર્સ્ટ નેમ રીઅરેન્જમેન્ટ કર્ટિયસ રીઅરેન્જમેન્ટ, કર્ટિયસ રીઅરેન્જમેન્ટ। तो कर्टियस रिअरेंजमेंटનો સૌથી પહેલા ખ્યાલ કોણે આપેલો તેના વિશે આપણે લખીએ। તો ઇટ વોઝ ફર્સ્ટ રિપોર્ટેડ थियोडर कर्टियस, थियोडर कर्टियस in 1890। આ રિએક્શન નામ પણ કહેવાય। ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ કર્ટિયસ રિએક્શન or કર્ટિયસ ડિગ્રેડેશન। ડિગ્રેડેશનનું મિનિંગ થાય અહીંયા કે જે સ્ટાર્ટિંગ મોલેક્યુલ હોય અને પ્રોડક્ટની અંદર એક કાર્બન લોસ થાય। તો અહીંયા આપણે રિએક્શનની વાત કરીએ તો સ્ટાર્ટિંગ મોલેક્યુલ તો કે સ્ટાર્ટિંગ રિએક્ટરની અંદર આ લેવાનું RCOCl, તો આનું નામ થાય એસિડ ક્લોરાઇડ। આ એસિડ ક્લોરાઇડની કોની સાથે રિએક્શન કરવાની તો કે સોડિયમ એઝાઇડ સાથે, એટલે કે NaN3। તો અહીંયાથી Na અને અહીંયાથી Cl રિમૂવ થાય, NaCl, અને N3 જે કોની સાથે અટેચ થાય તો કે કાર્બોનિલ કાર્બન સાથે, તો RC=ON3। તો આનું નામ થાય એસાઇલ એઝાઇડ, એસાઇલ એઝાઇડ। ત્યારબાદ આ મહત્વનું સ્ટેપ છે એસાઇલ એઝાઇડનું તમારે શું કરવાનું તો કે થર્મલ ડીકમ્પોઝિશન। તો આ સિમ્બોલ એક્ઝામમાં ખાસ લખવાનો, થર્મલ ડીકમ્પોઝિશન કરો એટલે અહીંયાથી નાઇટ્રોજન ગેસ રિમૂવ થાય અને રીઅરેન્જ થઈ અને આવું કંઈક બને RN ડબલ બોન્ડ C ડબલ બોન્ડ O, આને કહેવાય આઇસોસાયનેટ। આઇસોસાયનેટને તમારે રિએક્શન તો કે લાસ્ટ સ્ટેપની અંદર અહીંયા તમારે કરવાનું હાઇડ્રોલિસિસ, એટલે કે H2O, બરાબર। એટલે આ હાઇડ્રોજન કોની સાથે અટેચ થાય તો કે નાઇટ્રોજન સાથે, એટલે કે RNH2 પ્લસ CO2, તો આ બને એમાઇન। તો અહીંયા આપણે પ્રાઇમરી એમાઇન મળે। તો મેં વાત કરી હતી કે આને કહેવાય કર્ટિયસ ડિગ્રેડેશન। તો જો અહીંયા સ્ટાર્ટિંગ મોલેક્યુલની અંદર કાર્બન છે, જ્યારે લાસ્ટમાં પ્રોડક્ટમાં કાર્બન નથી, એટલે કાર્બનનો લોસ થયો। તો આની અંદર પ્રિન્સિપલની અંદર આવી રીતના લખી શકીએ આપણે પ્રિન્સિપલ। તો આપણે સ્ટાર્ટિંગ રિએક્ટર તો એસિડ ક્લોરાઇડ કોની સાથે રિએક્ટ કર્યો તો કે સોડિયમ એઝાઇડ સાથે, એટલે અહીંયા લખી શકીએ એસિડ ક્લોરાઇડ react with acid chloride react with sodium azide, sodium azide। તો કઈ વસ્તુ મળે to obtain acyl azide, acyl azide, બરાબર। એસાઇલ એઝાઇડનું આપણે શું કર્યું તો કે થર્મલ ડીકોમ્પોઝિશન। તો લખી શકીએ આપણે કે થર્મલ ડીકોમ્પોઝિશન, થર્મલ ડીકોમ્પોઝિશન ઓફ એસાઇલ એઝાઇડ। તો એસાઇલ એઝાઇડમાંથી શું બને તો કે આઇસોસાયનાઇટ ઇન્ટુ આઇસોસાયનાઇટ। આ જે આઇસોસાયનેટ મળી ગઈ તો કે સોલ્વન્ટની અંદર ડિઝોલ્વ હોય તો એને કહેવાય આઇસોસાયનેટ ઇન નોન એક્વાયસ સોલ્વન્ટ્સ લાઇક બેન્ઝીન, ક્લોરોફોર્મ,
or ether is known as Curtius rearrangement. બરાબર. ત્યારબાદ લાસ્ટ સ્ટેપની અંદર આપણે આઇસોસાયનેટનું શું કર્યું તો કે હાઇડ્રોલિસિસ. તો આમ લખી શકાય હાઇડ્રોલિસિસ of isocyanate gives primary amine the reaction converts acid azide अथवा एसाइल एजाइड into amine with loss of carbon atom. એટલે કે એસાઇલ એઝાઇડમાંથી એક કાર્બનનો લોસ થયો. હવે મારે ફક્ત એસાઇલ એઝાઇડ બનાવવાનો હોય એટલે કે એસાઇલ એઝાઇડ એટલે કે RCON3. બરાબર. આને કહેવાય એસાઇલ એઝાઇડ. તો આના માટે સોડિયમ એઝાઇડની જગ્યાએ કઈ વસ્તુ યુઝ કરવાની તો કે નાઇટ્રસ એસિડ. તેના માટે આમ લખી શકીએ આપણે એસાઇલ એઝાઇડ also prepared by the reaction of acid hydrazide with nitrous acid એટલે કે HNO2. તો એસિડ હાઇડ્રેઝાઇડ એટલે કે આવી રીતના થાય RC≡O NH2. આનું નામ થાય એસિડ હાઇડ્રેઝાઇડ. બરાબર. તો આની રિએક્શન કોની સાથે કરવાની તો કે નાઇટ્રસ એસિડ સાથે. અહીંયા 2 નાઇટ્રોજન છે, હજી એક નાઇટ્રોજન ઘટવા માટે આપણે નાઇટ્રસ એસિડનો યુઝ કરીએ તો રિમૂવ થાય H2O અને આવું બને RC≡O N3. આને કહેવાય એસાઇલ એઝાઇડ. બરાબર. તો અહીંયાથી 2 and 1 and 3 and 4 તો અહીંયા મળે 2 મોલ ઓફ H2O રિમૂવ. અહીંયાથી સોડિયમ અને અહીંયાથી ક્લોરિન રિમૂવ થાય NaCl અને N3 કોની સાથે અટેચ થાય તો કે કાર્બોનિલ કાર્બન સાથે. એનું સ્ટ્રક્ચર આવું મને RCON3. આને કહેવાય એસાઇલ એઝાઇડ. આ એસાઇલ એઝાઇડમાં નાઇટ્રોજનનો અરેન્જમેન્ટ કઈ રીતના હોય તો કે આવી રીતના RC≡O N N. આ 3 નાઇટ્રોજનનો આવી રીતના અરેન્જમેન્ટ. અહીંયા આવે પોઝિટિવ ચાર્જ, અહીંયા લોન પેર એન્ડ નેગેટિવ ચાર્જ. હવે આની અંદર નેગેટિવ ચાર્જ કોને અટેન્ડ તો કે અહીંયા ડોનેટ કરે અને આ નાઇટ્રોજન વચ્ચેના ઇલેક્ટ્રોન આ નાઇટ્રોજન ફર્સ્ટ નાઇટ્રોજનને ડોનેટ કરે. તો આની અંદર રેઝોનન્સ થઈ અને સ્ટ્રક્ચર કેવી રીતના બને તો કે RC≡O N. બરાબર. અહીંયા નાઇટ્રોજન ઉપર આવશે નેગેટિવ ચાર્જ, અહીંયા સિંગલ બોન્ડ અને નાઇટ્રોજન વચ્ચે ટ્રિપલ બોન્ડ. આની ઉપર આવે પોઝિટિવ ચાર્જ. બરાબર. હવે આપણે આની અંદર થર્મલ ડીકોમ્પોઝિશન કરવામાં આવે. થર્મલ ડીકોમ્પોઝિશનની સ્ટેપની અંદર N2 ગેસ રિમૂવ થાય. તો અહીંયા ખાસ ધ્યાન આપો આ નેગેટિવ ચાર્જ અહીંયા ઇલેક્ટ્રોન ડોનેટ કરે, આ બોન્ડ ઓપન થાય, ફરીથી રીઅરેન્જ થાય અને RC કોની સાથે અટેચ થાય તો કે ફર્સ્ટ નાઇટ્રોજન સાથે અને N2 ગેસ રિમૂવ થાય. તો કઈ રીતના બને RN. અહીંયા નાઇટ્રોજન અને કાર્બન સાથે ઇલેક્ટ્રોન ડોનેટ એટલે નાઇટ્રોજન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ
અને ડબલ બોન્ડ ઓક્સિજન. આને કહેવામાં આવે આઇસોસાયનેટ. બરાબર. આઇસોસાયનેટને આપણે તો કે લાસ્ટ સ્ટેપની અંદર હાઇડ્રોલિસિસ કરવામાં આવે એટલે કે H2O, જેને આપણે અહીંયા લખી શકીએ HOH. તો ખાસ ધ્યાન રાખો, નાઇટ્રોજન સાથે હંમેશા ઇલેક્ટ્રોફાઇલ અને કાર્બન સાથે હંમેશા ન્યુક્લિયોફાઇલ. એટલે અહીંયા આવે છે H અને અહીંયા આવે છે OH. એટલે આવું બને RNH C ડબલ બોન્ડ OH. આને કહેવામાં આવે આલ્કાઇલ કાર્બામિક એસિડ. આલ્કાઇલ કાર્બામિક એસિડ જે અનસ્ટેબલ હોય. તો અહીંયાથી OH વચ્ચેનો બોન્ડ બ્રેક થાય અને કાર્બન અને નાઇટ્રોજન બંધ થાય, અને આ હાઇડ્રોજન છે એ કોની સાથે અટેચ થાય છે? નાઇટ્રોજન સાથે. તો કે RNH2 ના નામ થાય CO2 અને પ્રાઇમરી એમાઇન બને. મિકેનિઝમની વાત કરી ત્યારે ક્યારેક આઇસોસાયનેટની RN ડબલ બોન્ડ C ડબલ બોન્ડ. બરાબર. આઇસોસાયનેટની જુદા જુદા મોલિક્યુલ સાથે રિએક્શન કરવામાં આવે ત્યારે કઈ કઈ પ્રોડક્ટ મળે? તો અહીંયા ખાસ ધ્યાન રાખો, આઇસોસાયનેટમાં હંમેશા નાઇટ્રોજન સાથે ઇલેક્ટ્રોફાઇલ અટેચ થાય અને કાર્બોનિલ કાર્બન સાથે ન્યુક્લિયોફાઇલ અટેચ થાય. ફોર એક્ઝામ્પલ H2O. તો H2O ની અંદર H પ્લસ ક્યાં એટેચ થાય? નાઇટ્રોજન સાથે, અને OH માઇનસ કાર્બોનિલ કાર્બન સાથે. એટલે આવું બને કંઈક RNH C ડબલ બોન્ડ OH. બરાબર. આને કહેવાય આલ્કાઇલ કાર્બામિક એસિડ. તો આની અંદર રીઅરેન્જ થઈ અને CO2 રિમૂવ થઈ અને RNH2 બને પ્રાઇમરી એમાઇન. જ્યારે આલ્કોહોલ સાથે રિએક્શન કરવામાં આવે ત્યારે એટલે કે ROH. તો અહીંયા H પ્લસ કોની સાથે અટેચ થાય? નાઇટ્રોજન સાથે, અને OR માઇનસ કાર્બોનિલ કાર્બન સાથે. એટલે આવું બને RNH C ડબલ બોન્ડ OR. તો આને કહેવામાં આવે એસ્ટર અથવા આલ્કાઇલ કાર્બામેટ. આલ્કાઇલ કાર્બામેટ. જ્યારે પ્રાઇમરી એમાઇન સાથે રિએક્શન કરવામાં આવે ત્યારે તો અહીંયાથી H કોની સાથે? નાઇટ્રોજન સાથે, એટલે કે RNH C ડબલ બોન્ડ ONHR. તો NHCONH આને કહેવામાં આવે યુરિયા. તો આ નામ બને આલ્કાઇલ યુરિયા. ઘણી મિકેનિઝમમાં એવું કહેવામાં આવે છે કે આઇસોસાયનેટ બનતા પહેલા વચ્ચે નાઇટ્રીન ઇન્ટરમીડિયેટ બને. તો કઈ રીતના નાઇટ્રીન ઇન્ટરમીડિયેટ બને? નાઇટ્રીન ઇન્ટરમીડિયેટ તો કે એસાઇલ એઝાઇડ RC ડબલ બોન્ડ ON ટ્રિપલ બોન્ડ N. બરાબર. અહીંયા આવે પોઝિટિવ ચાર્જ અને અહીંયા આવે નેગેટિવ ચાર્જ. આનું તમારે થર્મલ ડીકમ્પોઝિશન કરવું એટલે રિમૂવ થાય અહીંયાથી N2 અને આવું કંઈક બને RC ડબલ બોન્ડ ON. તો આને કહેવામાં આવે એસાઇલ નાઇટ્રીન. તો અહીંયાથી આ લોન પર અહીંયા ડોનેટ કરે, કાર્બોનિલ કાર્બનનો બોન્ડ ઓપન થાય, રી થાય અને RC પાછો જનરેટ થાય. અને આવું બને RN ડબલ બોન્ડ C ડબલ બોન્ડ. આને કહેવામાં આઇસોસાયનાઇડ. એક્ઝામમાં ક્યારેક ફોટોકર્ટિયસ રીઅરેન્જમેન્ટ કહીએ. તો ફોટોકર્ટિયસ રીઅરેન્જમાં કઈ રીતના આવે? તો ફોટોકર્ટિયસ રીઅરેન્જમાં પણ એસાઇલ એઝાઇડ હોય. તો એસાઇલ એઝાઇડ એટલે કે આવી રીતના N ટ્રિપલ બોન્ડ N. બરાબર. તો અહીંયા હોય પોઝિટિવ ચાર્જ, અહીંયા હોય નેગેટિવ ચાર્જ. તો ફોટોકર્ટિયસ રીઅરેન્જમાં ફક્ત રૂમ ટેમ્પરેચરે એસાઇલ એઝાઇડ ઉપર રેડિયેશન પાસ કરવામાં આવે.
આને કહેવાય એચ મ્યુ, બરાબર. તો અહીંયાથી રિમૂવ થઈ જાય N2, બરાબર. અને આવું બને R C ડબલ બોન્ડ O એન્ડ N, બરાબર. આને કહેવામાં આવે એસાઇલ નાઇટ્રીન, એસાઇલ નાઇટ્રીન ઇન્ટરમીડિયેટ. તો આ કઈ રીતના આવે એસાઇલ નાઇટ્રીન ઇન્ટરમીડિયેટ? તો અગાઉ જોઈ ગયા તેમજ રીઅરેન્જ થઈ, આ બોન્ડ ઓપન થાય, ફરીથી જોડાણ થઈ અને R સાથે, કોની સાથે? તો કે નાઇટ્રોજન સાથે જોડાય અને આવું બને R N ડબલ બોન્ડ C ડબલ બોન્ડ O, આ બને આઇસોસાયનેટ. તો આને કહેવામાં આવે ફોટોકર્ટિયસ રીઅરેન્જમેન્ટ, બરાબર. લાસ્ટ એપ્લિકેશનની વાત કરીએ આપણે. તો એપ્લિકેશનની અંદર ફર્સ્ટ મોલેક્યુલ CH3COCl, આને કહેવામાં આવે એસિટાઇલ ક્લોરાઇડ. આ એસિટાઇલ ક્લોરાઇડને કઈ રિએક્શન કરવામાં આવે? તો કે સોડિયમ એઝાઇડ સાથે રિએક્શન કરવામાં આવે, રિમૂવ થાય NaCl અને આવું બને CH3CON3. ત્યારબાદ સેકન્ડ સ્ટેપમાં ડેલ્ટા કન્ડિશન એટલે N2 રિમૂવ થાય અને આવું બને CH3N ડબલ બોન્ડ C ડબલ બોન્ડ O. અને લાસ્ટ સ્ટેપની અંદર આપણે કરીએ હાઇડ્રોલિસિસ, તો રિમૂવ થાય કાર્બન ડાયોક્સાઇડ અને બને CH3NH2. આને કહેવામાં આવે મિથાઇલ એમાઇન, બરાબર. સેકન્ડ એપ્લિકેશન કે જ્યારે 2 કરતાં વધારે R હોય, એટલે કે આવી રીતના મોલેક્યુલ. તો અહીંયા રિએક્શનની અંદર કઈ રીતના થાય? ફર્સ્ટ સ્ટેપની અંદર સોડિયમ એઝાઇડ રિમૂવ થાય NaCl અને આવું બને RCRH અને કાર્બોનિલ કાર્બન સાથે N3 એડ થાય. ત્યારબાદ થર્મલ કન્ડિશન, રિમૂવ થાય N2, RCRH અને આવું બને N ડબલ બોન્ડ C ડબલ બોન્ડ O. અને લાસ્ટ સ્ટેપની અંદર હાઇડ્રોલિસિસ કરવું એટલે રિમૂવ થાય CO2 અને R કાર્બન R હાઇડ્રોજન અને બની જાય NH2. થર્ડ એપ્લિકેશન આને કહેવામાં આવે મેટા નાઇટ્રો બેન્ઝોઇલ ક્લોરાઇડ. ફર્સ્ટ સ્ટેપની અંદર જ લખીએ તો આપણે શરૂઆતમાં લખીએ સોડિયમ એઝાઇડ રિમૂવ થાય NaCl. ત્યારબાદ સેકન્ડ સ્ટેપની અંદર આપણે થર્મલ કન્ડિશન યુઝ કરીને રિમૂવ થાય નાઇટ્રોજન અને લાસ્ટ સ્ટેપની અંદર આપણે હાઇડ્રોલિસિસ કરીએ એટલે રિમૂવ થાય કાર્બન ડાયોક્સાઇડ. તો અહીંયાથી CO રિમૂવ થઈને ત્યાં શું જોઈન્ટ થાય? તો કે NH2. તો આનું નામ બને મેટા નાઇટ્રો એનિલિન.